વડોદરા શહેરના સરદારબાગ વડીવાડી ખાતેથી 2 ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ, સિક્યુરિટી પર ઉઠ્યા સવાલ। વડોદરા શહેરમાં ચંદનના ઝાડ ચોર ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। MS યુનિવર્સિટીમાં આવેલા ચંદનના ઝાડની ચોરી બાદ ગઈકાલે રાત્રે સરદારબાગ ખાતે આવેલા ચંદનના ઝાડ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ચંદનના ઝાડની કિંમત વધારે હોવાથી ચોર ગેંગ શહેરના તમામ વિસ્તારમાં આવેલા ચંદનના ઝાડની ચોરી કરવા માટે સક્રિય બની છે। ત્યારે આજરોજ સરદારબાગ ખાતે આવેલા 2 ચંદનના ઝાડ કાપીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સિક્યુરિટી સર્વિસ કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ગાર્ડની લાપરવાહી સામે સવાલ ઊભા થઈ ગયા છે। થોડા દિવસ પહેલા સયાજીબાગ ખાતે આવેલા મ્યુનિસિપલ કમિશનર બંગલે 3 ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી હતી, જેની માહિતી વળગતા સત્તાધીશો દ્વારા દબાવી દેવામાં આવી હતી, પરંતુ આજે ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકાના સિક્યુરિટી સર્વિસ કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ગાર્ડની લાપરવાહી કહો કે મિલીભગતથી ચંદનના ઝાડ કાપીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા સિક્યુરિટી સર્વિસ કોન્ટ્રાક્ટરની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા લોકોની મિલીભગતનો પર્દાફાશ થાય તેવી શક્યતા રહેલી છે। શું મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે સિક્યુરિટી સર્વિસ કોન્ટ્રાક્ટર અને સિક્યુરિટી શાખાના અધિકારીઓની તટસ્થ તપાસના હુકમ કરવામાં આવશે? શું સરદારબાગ ખાતે આવેલા ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેના જવાબદારો સામે આવશે? નિશાબા પરમારનો રિપોર્ટ, સુરત।